અર્જુનને જોઈને શ્રી ભગવાન બોલે છે, હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે. પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા. ના ત્વમે વાહમ જાતો નાશમ ન ત્વમ નેમે જનાદીપાહ ન યેમ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. તું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે આપણે બધા આગળ ન હોઈએ. જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા મળે છે તેવી જ રીતે બીજા શરીરની પ્રાપ્તિ પણ થાય છે. માટે આ બાબતમાં મોહિત થઈશ નહીં. હે કુંતી પુત્ર, ઠંડી, ગરમી અને સુખ દુઃખ દેનારી આ ઇન્દ્રિયોના વિષયો તો ઉત્પત્તિ પછી વિનાશશીલ છે અને અનિત્ય છે. આવું વારંવાર થશે. માટે હે ભારત, તેમને તું સહન કર.